વડોદરા શહેરમાં 44માં શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવને લઈને માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 27મી જૂને અષાઢી બીજના દિવસે વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાનાર છે, જેને લઈને વડોદરા શહેરના ગોત્રી હરિનગર ઇસ્કોન મંદિર ખાતે 44માં શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, કેતન પટેલ, ધીરુભાઈ સહિત ઇસ્કોન મંદિરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પત્રકાર પરિષદમાં સૌપ્રથમ અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે ઇસ્કોન મંદિરની નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી, જે બાદ વડોદરા શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને માહિતી આપવામાં આવી હતી। 44મી રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર દ્વારા કરવામાં આવેલું છે। દિનાંક 27 જૂન 2025 શુક્રવાર અષાઢી બીજના દિવસે બપોરે 2:30 વાગે રેલવે સ્ટેશનના પ્રાંગણથી શરૂ થઈને કાલાઘોડા સર્કલ, કોઠી 4 રસ્તા, જ્યુબલી બાગ, ન્યાય મંદિર, મદન જાપા રોડ અને પોલો ગ્રાઉન્ડમાં એનું સમાપન થશે। લગભગ 1000થી વધુ આવી રથયાત્રાઓ પૂરા ભારત વર્ષમાં ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત થતી હોય છે અને વડોદરાની અંદર સાંસ્કૃતિક અને સંસ્કારી નગરીની અંદર પણ ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા માટે રથયાત્રાના માધ્યમથી આવશે। ત્યારે ભાવિક ભક્તોને નમ્ર અપીલ છે કે આપણે શાંતિથી સૌહાર્દપૂર્ણ આ રથયાત્રાને આપણે માણીએ, ભગવાનના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ। મંદિર દ્વારા 45,000 કિલો શીરાનો પ્રસાદ પણ રથયાત્રા દરમિયાન આપવામાં આવવાનો છે। સૌ ભાવિક ભક્તો એનો પણ લાભ લે। એ જ દિવસે સાંજે 5 વાગ્યા પછી મહાભંડારાનું આયોજન ઇસ્કોન મંદિર ખાતે કરવામાં આવેલું છે, એનો પણ ભાવિક ભક્તો લાભ લે। 12 જૂનના દિવસે જે પ્રકારની ઘટના બની, હૃદયદ્રાવક ઘટનાના કારણે આ વખતની રથયાત્રા થોડી સાદગીપૂર્ણ રહેવાની છે। જગન્નાથજીની રથયાત્રા દેશમાં અને દુનિયામાં 1000થી પણ વધારે જગ્યાએ નીકળી રહી છે। જગન્નાથપુરીમાં, અમદાવાદમાં અને વડોદરામાં ખૂબ જ મોટા પ્રમાણમાં રથયાત્રામાં ભક્તો ભાગ લે છે। વડોદરા શહેરના તમામ નગરજનોને, ભક્તોને રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બલદેવ, સુભદ્રાના દર્શન માટે અમે આમંત્રણ આપીએ છીએ અને સાથે સાથે એવું અપીલ કરું છું કે રથયાત્રામાં ભગવાનના દર્શન માટેની ખૂબ જ સુંદર વ્યવસ્થા છે, તો કોઈએ ધક્કામુક્કી ના કરવી અને શાંતિથી ભગવાનના દૂરથી દર્શન કરી અને રથયાત્રા સારી રીતે પૂર્ણ થાય એમાં બધાએ સહભાગી થવું અને 27 તારીખે જે રથયાત્રા થઈ રહી છે એમાં દરેકને આમાં ભાગ લેવા ફરીથી આમંત્રણ છે। યાત્રા વડોદરા રેલવે સ્ટેશન પરંપરાગત જો ગાંધીનગર, શિવસાગર, ફાયર બ્રિગેડ 4 રસ્તા, ખંડેરાવ 4 રસ્તા, રાજમહેલ રોડ, બड़ौदा हाई। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।